ભાઈ હવે આપણે ઇન્ડિયન માર્કેટ્સની વાત કરીએ, ઇન્ડિયન સ્ટોક માર્કેટ્સની. છેલ્લા 1.5 વર્ષથી સ્ટેગ્નન્ટ છે, કોઈ રિટર્ન્સ જ નથી. આઈ થિંક 2 વર્ષનું રિટર્ન જોઈએ તો માઇનસમાં છે કદાચ. તો કેમ આટલું સ્ટેગ્નન્ટ છે? નિયર ફ્યુચર કેવું દેખાય છે? હું અગર તમને છેલ્લા 10 વર્ષનો ડેટા આપું તો નિફ્ટી 10 વર્ષમાં પોઝિટિવ ક્લોઝ છે. હવે માર્કેટમાં તમારે એ સમજવાનું છે કે આ ફિક્સ ડિપોઝિટ નથી, રાઈટ? અને ગુજરાતીઓને આ સમજાવવું જરૂરી છે જ નહીં, એ લોકોને ખબર છે. તો હવે 10 વર્ષમાં પોઝિટિવ હોય તો ક્યારેક તો થોડું પુલબેક આવશે. સેકન્ડ, ઘણા બધા લોકો ભૂલી ગયા છે પણ 2025માં આ ટ્રમ્પ જે કરે છે એની વજહથી લાર્જલી આપણે બધા ભૂલી ગયા. ઇન્ડિયામાં વોર થઈ હતી, ઇન્ડિયા પાકિસ્તાન, અને 2025માં આપણી પર 50% ટેરિફ હતું. તો કંપનીઝ એક્સપેન્ડ નહોતી કરતી, ક્લેરિટી નહોતી કે આ યાર આપણે પૈસા કેપેક્સમાં નાખી દેશું તો પછી કંઈક બીજું આવી જશે. તો ઘણું બધું સ્લો ઓલા ઉપર હતું. એન્ડ એટ ધ સેમ ટાઈમ આપણે માર્કેટ્સ એક્સપેન્સિવ હતી અને ગ્લોબલ માર્કેટ સસ્તી લાગતી હતી. હવે તમારી માર્કેટ એક્સપેન્સિવ હોય અને તમે વોર કરો તો પૈસા થોડી રહેવાના છે કન્ટ્રીમાં. બરાબર છે, રાઈટ. રાઈટ. પ્રોફિટ બુક કરીને લોકો જતા રહેશે, રાઈટ. આઈ થિંક આ 2-3 રીઝન છે કે છેલ્લા 18-20 મહિનામાં ઇન્ડિયન માર્કેટ ચાલ્યું નથી ને ગ્લોબલ માર્કેટ્સે બહુ સારું કર્યું છે.